150 આ યુનિટી માર્ચનું આયોજન એ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિના અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે। આ યુનિટી માર્ચ 2 તબક્કામાં થવાની છે। એક જો હું આપને વાત કરું તો સમગ્ર દેશની અંદર લોકસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ ગુજરાત જ્યારે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતીકું જ્યારે રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા વિધાનસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીના સમયગાળામાં થવાનું છે। વડોદરાની અંદર પણ જિલ્લા અને મહાનગરના તમામ આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ આનું આયોજન સંગઠનની ટીમ સાથે મળી અને કરવાના છે અને વહીવટી તંત્ર પણ આમાં જોડાવાનું છે। રાષ્ટ્રીય પદયાત્રાની જો હું વાત કરું તો સમગ્ર દેશમાંથી 150 ચિહ્નિત યુવાનો એ કરમસદથી કેવડિયાની અંદાજે 150થી 170 કિલોમીટરની પદયાત્રા એ પૂર્ણ કરવાના છે। 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરની વચ્ચે આ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે અને સૌથી વધારે આવરી લેતો જિલ્લો આ સમગ્ર પદયાત્રામાં હોય તો આપણે ગર્વથી કહી શકીએ કે વડોદરા જિલ્લો છે અને વડોદરામાં પણ મહાનગર અને જિલ્લાના ઘણા એવા સારા સ્થળો એની અંદર યા તો એ રાત્રિ રોકાણ કરવાના છે યા તો તેઓ ત્યાંથી પસાર થવાના છે અને આની સાથે સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ, ઘણા પ્રી ઇવેન્ટ્સના ભાગરૂપે શાળા કોલેજોની અંદર મોટા મોટા ઉત્સવ, આવા તમામ પ્રકારના કાર્યક્રમો પણ થશે। અમારી અપેક્ષા અને વિનંતી એવી છે કે આપણા જે શુભારંભ થાય રાષ્ટ્રીય પદયાત્રાનો એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમના પ્રેરણાથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે તેઓ પધારે અને જે સમાપન કેવડિયા ખાતે થશે એમાં આપણા દેશના આદરણીય રાષ્ટ્રપતિજી તેઓ પણ પધારે એ માટેના પ્રયાસો હાલ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપનો ખૂબ પ્રશ્ન સારો છે। હું આપને કહેતા મને આનંદ થાય છે કે જેઓ પદયાત્રીઓ હશે તેઓ પોતે સ્વદેશી પોશાકમાં હોય, ગાંધીનો જે બગલ થેલો છે એ બગલ થેલો પણ એમની સાથે હોય, કીટમાં પણ વધારેમાં વધારે વસ્તુઓ સ્વદેશી મળે અને જે પદયાત્રાની અંદર જે પ્લેકાર્ડ, જે કાર્યક્રમો છે એ પણ સ્વદેશીને અનુરૂપ થાય એ માટેની યોજના એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે। થેન્ક યુ। કેવડિયા ખાતે ખૂબ મોટા કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી। હવે એના અનુસંધાનમાં યુનિટી માર્ચ તેનું સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આયોજન થયું છે। તે યુનિટી માર્ચના સંદર્ભમાં સંપૂર્ણ કાર્યક્રમ નેશનલ પદયાત્રા, રાષ્ટ્રીય પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી રહી છે। તેના સંદર્ભમાં આજરોજ માન્ય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી જોશી સાહેબ, શ્રી જયપ્રકાશ સોની સાહેબ, શ્રી રાકેશભાઈ સેવક સાહેબ અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડા સાહેબનું અને સત્યભાઈ ગુલાબકર તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું। સાથે હું પ્રથમ માન્ય સાંસદશ્રીનું ફૂલ બુકેથી સ્વાગત કરીશ માય ભારત તરફથી। ધન્યવાદ। ત્યાર પછી જયપ્રકાશ સોની સાહેબનું સ્વાગત અક્ષયભાઈ રબારી, અમારા સ્વયંસેવક શ્રી કરશે। માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડા સાહેબનું શ્રી મનોજભાઈ સ્વાગત કરશે। મનોજભાઈ
માન્ય મહેમાનોના સ્વાગત બાદ સાંસદ શ્રીને વિનંતી કરીશ, પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે પદયાત્રા બાબતે સંબોધન. સૌને નમસ્કાર. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત વડોદરાના યુવા સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ, સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેવુરભાઈ, માય ભારતમાંથી ઉપસ્થિત અધિકારીજી, અમારા શહેરના મહામંત્રી શ્રી રાકેશભાઈ તથા સત્યનભાઈ અને મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી કિરણભાઈ તથા સૌ ઉપસ્થિત કાર્યકર્તા અને અમારી ટૂંકી નોટિસ પર પત્રકાર મિત્રો જે પધાર્યા છે એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ પત્રકાર વાર્તા આપણા ભારતના જે શિલ્પી છે જેમણે ભારતને એકીકૃત કર્યું, આપણને સૌને ધ્યાન છે કે જ્યારે ભારતને આઝાદી મળી તો આપણા 562 થી વધુ રજવાડાઓ હતા. એ રજવાડાઓને એક કરીને એક ભારતનું જેમને નિર્માણ કર્યું એવા આપણા ગુજરાતના જ પનોતા પુત્ર, જેને આપણે લોખંડી પુરુષ તરીકે બી ઓળખીએ છીએ, એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સૌપ્રથમ કાર્યક્રમ આપ સૌને જ્ઞાત છે, 31 ઓક્ટોબરે કેવડિયા કોલોની ખાતે આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈના હસ્તે બહુ મોટો કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં દિલ્હીમાં જે રીતે પરેડ યોજાય છે એવા જ પ્રકારની પરેડનું આયોજન થયું છે. ભવ્ય કાર્યક્રમ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈના પ્રતિમાની સમક્ષ પૂરો કાર્યક્રમ થયો હતો. આગામી સમયમાં અનેક સ્થાન ઉપર સરદાર વલ્લભભાઈ પટેલજીની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાઓ થવાની છે. સૌ પ્રથમના તબક્કામાં રાજ્ય સ્તરે આપણી 182 વિધાનસભા છે. 182 વિધાનસભા ખાતે દરેક વિધાનસભા પર એક એવી 182 પદયાત્રાઓ પૂરા ગુજરાતભરમાં થવાની છે. એ જ પ્રમાણે ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા પણ નીકળવાની છે. આપણું સૌભાગ્ય છે કે આપણું વલ્લભભાઈ પટેલજીનું જે જન્મસ્થાન છે કરમસદ હોવાથી આ રાષ્ટ્રીય પદયાત્રા એ કરમસદથી નીકળી અને કેવડિયા સુધી યોજાવાની છે. ગુજરાતને રાષ્ટ્રીય પદયાત્રાનો પણ લાભ મળવાનો છે. એની પણ વિસ્તૃત માહિતી આપણને સમય સમય પર મળતી રહેશે. કુલ મળીને સરદાર વલ્લભભાઈના જીવનને વધુને વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ, આજના યુવા પેઢીને, ખાસ કરીને જે સ્કૂલમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણે છે એમને એમના વિશે, જીવન વિશે જાણવા મળે, એ પ્રકારનો એક વિનમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત થઈને વધુમાં વધુ સંખ્યામાં કાર્યક્રમો થાય, કાર્યક્રમો યોજાવાના છે. એમાં મોટી સંખ્યામાં લોકો પણ, નાગરિકો પણ ઉપસ્થિત રહે એવા પ્રકારના પ્રયાસો સૌ કાર્યકર્તાઓ કરવાના છીએ. આની પદયાત્રાઓની વિસ્તૃત માહિતી કેવી રીતે થવાની છે, ક્યાં ક્યાં થવાની છે, આ બધી માહિતી વડોદરાની જે શહેર જિલ્લાની માહિતી છે એ આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમને વિનંતી કરીશ કે આગળની માહિતી આપ સૌને આપે. ધન્યવાદ. નમસ્કાર. આજની સરદાર @150 યુનિટી માર્ચ એના પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટીના મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા શ્રીમાન કેયુરભાઈ રોકડિયાજી, ઉપસ્થિત અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી રાકેશભાઈ, સત્યનભાઈ અને માય ભારતમાંથી પધારેલા યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીશ્રીઓ અને સર્વે પત્રકાર મિત્રો, બે મુખ્ય બાબતની આજે વાત અમે અહીંયા કરવા માટે આવ્યા છે. એક તો તારીખ 16 નવેમ્બરથી 22 નવેમ્બરની વચ્ચે જે તમામ
જિલ્લા સ્તરે જે પદયાત્રા થવાની છે, આમ તો રાષ્ટ્રીય યોજના એવી બની હતી કે તમામ લોકસભા વાઇઝ આ પદયાત્રા થાય, પરંતુ જ્યારે ગુજરાત માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતીકું રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ વિધાનસભા સ્તર પર આ પદયાત્રાનું આયોજન થાય એ માટેની યોજના એક કરવામાં આવી છે અને સરકારી તંત્ર અને માનનીય ધારાસભ્યશ્રીઓ સાથે મળી સંકલન કરી લગભગ 6 થી 8 કિલોમીટર જેટલો રૂટ એ વિધાનસભા સ્તરની પદયાત્રાનો નક્કી કરી અને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પદયાત્રાના પૂર્વે એક સરદાર સભાનું આયોજન થશે અને ત્યાંથી પદયાત્રાનું આગમન થઈ અને જે કોઈ પણ ચિહ્નિત સ્થાન હશે ત્યાં પદયાત્રાનું સમાપન થશે. એમાં ઘણા બધા સામાજિક સંગઠનો, ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી તંત્રના પણ ઘણા સ્વયંસેવકો અને માય ભારતના વોલન્ટિયર્સ આ યાત્રામાં જોડાવાના છે. સાથે સાથે એનસીસી, સ્કાઉટ એન્ડ ગાઈડ, એનએસએસ અને માય ભારતના તમામ બીજા જે મુખ્ય ઘટકો છે એમનો પણ સાથ સહકાર આ સમગ્ર પદયાત્રામાં આપણને મળવાનો છે. સરદાર @ 150 એ 6 નવેમ્બરથી